પોરબંદરમાં મોસમનો પ્રથમ વરસાદ 3 ઇંચ વરસ્યો છે। માત્ર આટલા વરસાદમાં પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેમ અનેક વિસ્તારમાં રહેણાંક મકાનો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોરબંદરમાં શનિવારે રાત્રિના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમી ધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। જોકે રાત્રે તો શહેરમાં માત્ર 3 મિલીમીટર અને રાણાવાવમાં 5 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ વહેલી સવારે 6 વાગ્યાથી ફરી વરસાદ વરસવાનું શરૂ થયું હતું અને 10 વાગ્યા સુધીના 4 કલાકના ગાળામાં જ 66 મિલીમીટર વરસાદ વરસ્યો। ચોમાસા પૂર્વે પાલિકાના તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના મસમોટા દાવા કર્યા હતા અને શહેરમાં પાણી ભરાય તો તેના નિકાલ માટે સાંધ્યા ગટરની સફાઈ, વરસાદી પાણીના નિકાલ માટે વોકળાની સફાઈ અને ડ્રેનેજની સફાઈ કામગીરી કરાઈ હોવાનું જાહેર કર્યું હતું, પરંતુ પ્રથમ વરસાદમાં જ આ કામગીરીના દાવા પોકળ ઠર્યા હોય તેમ અનેક વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાયા હતા, જેને કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। 3 ઇંચ વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે તો એક સાથે 8-10 ઇંચ વરસાદ ખાબકે તો કેવી સ્થિતિનું નિર્માણ થાય તેની કલ્પના કરતા પણ લોકો ધ્રુજી ઉઠ્યા હતા। ખીજરી પ્લોટથી છાયા ચોકી સુધીના રસ્તે સામાન્ય વરસાદમાં પણ ગોઠણ પાણી ભરાયા હતા। આ મુખ્ય માર્ગ પર પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી। આ માર્ગ પર અનેક દુકાનો આવેલી છે તથા નજીકમાં જ રહેણાંક મકાનો પણ છે। વરસાદી પાણી આ વિસ્તારના મકાનો અને દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળતો હતો। ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક ઘરોમાં બપોરે રસોઈ પણ બની ન શકી હતી અને સ્થાનિકોએ જાતે પાણીનો નિકાલ કરવો પડ્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। શહેરના હૃદયસમા વિસ્તાર રાણીબાગ અને સુદામા ચોક સહિતના વિસ્તારમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે। આ સમસ્યાના નિરાકરણ માટે પાલિકાએ 2 વર્ષ પૂર્વે સ્ટોર્મ વોટર ડ્રેનેજની કામગીરી પ્રજાના લાખો રૂપિયા ખર્ચીને કરી હતી અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણના દાવા કર્યા હતા, પરંતુ આ દાવાઓ પણ પોકળ ઠર્યા હોય તેમાં વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। ઉપરાંત શહેર મધ્યે આવેલ અને મુખ્ય માર્ગ ગણાતા જૂના ફુવારાથી પેરેડાઇઝ ફુવારા તરફ જતા માર્ગ પર અને જૂના ફુવારાથી કમલાબાગ તરફ જતા રસ્તે પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો। શહેરના અનેક વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા બાદ દિવસો સુધી તેનો નિકાલ થતો નથી, જેથી લોકો રોગચાળાનો ભોગ બને છે। ગંદકીને કારણે મચ્છર સહિત ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધે છે, જેને કારણે રોગચાળો ફેલાવવાનો ભય જોવા મળી રહ્યો છે। તેથી નગરપાલિકાના તંત્રે આવા વિસ્તારોમાં તાત્કાલિક ગંદકીની સફાઈ કરાવીને DDT છંટકાવ સહિત જંતુનાશક દવા દ્વારા રોગચાળાને ફેલાતો અટકાવવાની કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। પાલિકા ઉપરાંત PGVCLની પ્રી મોન્સૂન કામગીરી પણ પાણીમાં ગઈ હોય તેમ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળોએ કલાકો સુધી વીજળી વેરણ બની હતી, જેમાં શહેરના માણેકચોક, ઝુરીબાગ, છાયા, ખાપટ, નરસન ટેકરી વિસ્તાર સહિતમાં મધરાત્રે સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો કલાક સુધી ગુલ રહ્યો હતો, તો બરડા પંથકના કેટલાક ગામ તથા ઘેડ પંથકના કેટલાક ગામોમાં પણ વીજ પુરવઠો કલાકો સુધી ખોરવાયો હતો, જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ શહેરના પોશ વિસ્તાર ગણાતા પેરેડાઇઝ સિનેમા પાછળ આવેલ ગરબી ચોકમાં આંગણવાડી પાસેના રહેણાંક મકાનોમાં પણ સવારે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિક અગ્રણી ચંદ્રેશભાઈ કિશોરે જણાવ્યું હતું કે વરસાદ રોકાયા બાદ પણ કલાકો સુધી વરસાદી પાણીનો ભરાવો ઘરમાં રહ્યો હતો, તેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા અને જાતે જ પાણીનો નિકાલ કર્યો હતો। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। પેરેડાઇઝ એરિયામાં ગરબી ચોક વિસ્તારની બાજુમાં અહીંયા આંગણવાડી છે,
ત્યાં દર વર્ષે પહેલો વરસાદ પડે ત્યારે પાણીની ભયંકર સમસ્યા વરસાદના પાણીની થાય છે. લોકોના ઘરમાં ચારે બાજુ અહીં લગભગ 25-30 ઘર છે, બધાના ઘરમાં પાણી ભરાઈ જાય છે. અને જે ગટરો છે, જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ, એ ગટરોની કામગીરી સફાઈ થતી નથી. અહીંયા બાજુમાં રબારી કેળો છે, ત્યાંથી ઢોર એટલા બધા છે અને એટલી બધી ગંદકી થાય છે. અને જેટલું વરસાદનું પાણી આવે છે, ચોકમાંથી ઉપરથી ચોકમાંથી પાણી બધાના ઘરમાં આવી જાય છે, ભરાઈ જાય છે. અને એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે, કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી. આજ સવારે જ મેં રજૂઆત કરી, 4-5 જગ્યાએ ફોન કર્યા, કાઉન્સિલરને ફોન કર્યા, કોઈ બહુ પ્રતિસાદ આવ્યો નથી. હમણાં કોન્ટ્રાક્ટર આવ્યા હતા, કોન્ટ્રાક્ટર ઓલું મશીન લઈને થોડુંક પાણી કાઢી ગયા. અત્યારે તમે જોઈ શકશો કે બધા ગટરો બંધ છે. જો ખાલી ગટરો ખુલી જાય, સફાઈ થઈ જાય તો આ પોરબંદરના બધા વિસ્તારની, મોટા ભાગના વિસ્તારની આવી જ હાલત છે. પણ ગટરો ખુલી જાય, સાફ થઈ જાય ને તો અમારા ઘરમાં પાણી આવતું બંધ થઈ જાય. અત્યારે સવારના 7 વાગ્યાના અમે ઘરમાં અમારા બૈરા ને અમે લોકો પાણી સાફ કરવામાં લાગ્યા છે. તો નગરપાલિકા એટલું તો કરે કે આ સફાઈ કરી દે. પેરેરેસની પાછળ સોનેની વંડી અમારે અહીં બહુ પાણી ભરાય છે, પણ સફાઈ કરવા આવતા નથી. એમરો આખી ભરેલી છે. પછી કેવા જાય તો આ થોડી કાઢીને વયા જાય છે આંગણવાડીની બાજુ. આજે વરસાદ 7 વાગ્યાનો વરસાદ થયો, ત્યારના અમે કામે લાગી ગયા હતા. આખું પાણી કાઢવામાં, આખું રસોડું, પછી આખું હોલ બોલ બધી આખા ભીના થઈ ગયા છે. બધી સામાન કાઢ્યો.